ભાઈને ઘેરે બેહવા ગયો ને એટલા બધા ફટાકિયાના અવાજ મીંડા આવવા ઘરની પછવાડેથી. મેં ઘરધરને કીધું એટલા બધા ફટાકિયા ફોડે છે? ના ના, ઘેરમાં આવો કેસેટ કરી લીધી, ફટાકિયાની કેસેટ કરી લીધી. ઈચ્છા થાય તે બટન દબાવીને ધડા ધડી ચાલુ. આને શું લેવા દેવા છે? અને બીજી એક તમને બહુ નરી વાસ્તવિકતાની વાત કરું. હા, કરોડપતિના છોકરા મોટા મોટા ફટાકિયા લાવે એટલે પછી ફોડવા વાળા ઝૂંપડપટ્ટીમાંથી બોલાવે. હા, એને ન મજે, ઓલા ફોડી ન હોગે. હા, અને આને એમ કે આપણા નહીં ને એમ. આ મનના ખેલ છે, સમજી લેજો. હું દાખલો આપી દઉં તમને, પછી આગળ વધીએ. એક માણસની હવેલી હળગી. હવેલી એટલે મોટું મકાન, આપણે હવેલી કહેવાતી ભૂતકાળમાં. હવેલી શેઠની હળગી ગઈ, જ્વાળાની આમ આમ આગ મંડી આભે આંબવા. શેઠને ખબર પડીને માથા મંડ્યા પછાડો, મારું બધું હળગી ગયું, અરે મારું બધું બળી ગયું, દોડો મારસો પેલું થઈ ગયું. શેઠ હવે આમાં કોઈ પાસે જવાય એમ નથી, હવે આમ ધીરજ રાખો, જે થવાનું થયું. એમાં કોકે શેઠને કીધું ધીરજ રાખો, એ હવેલી તો તમારી વેચી નાખી 20 દી પહેલા તમારા છોકરાએ. એમ જોયું, ભૂમિકા ફરી ગઈ આખી. એમ વેચી નાખી? અરે હાય હાય, બિચારાને તોય બળી ગયું. કા અરે રામ 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 રામ, લીંબડ જો લેવા મળ્યો. અરે રે, ત્યાં એનો છોકરો આવ્યો, સોદો થયો તો પણ કેન્સલ થયો. પાછો માથા પછાડવા મળ્યો. હવે આ મનના ભાવ નથી ત્યારે શેના ભાવ? મનના મંદિરિયામાં દીવો કરી દેખો, મનના મંદિરિયામાં દીવો કરી દેખો. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજન ને માટે માળે ન જાવું, માળે ન જાવું, અયું હે માળો બનાવું. હરિના ભજન ને માટે મારા તમારા વડવાઈઓ આજ કીધું છે સાહેબ, હિમાલય ને જાવું, મારું હૈયું હિમાળો આવેલાને ટુકડો આપું, પાંચના ભગવાનના લઉં, પવિત્ર ખેતી કરું, આવ્યા ગયાનું ધ્યાન રાખું. આ ભજન છે બહુ મોટું સાહેબ, સરળ છે, માણસે અઘરું કરી નાખ્યું છે. મને અમારા ગામ મારી વાડી મેં રવા બાપા કામ કરતા સાહેબ, એને મને એક સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, આપણે અમે ગામડામાં એમ સમજ્યા કીડિયારું પૂરી એટલે પુણ્ય થાય, પક્ષીને ચણ નાખીએ એટલે પુણ્ય થાય, ગાયને નીર નાખીએ એટલે પુણ્ય થાય, કૂતરાનો રોટલા નાખીએ એટલે પુણ્ય થાય. અમે એટલું માનતા હતા. હવે અટાણા વક્તાઓ એટલું બધા બોલે છે ને બોલવા વાળા ફાટી નીકળ્યા કે હું કરીએ તો પુણ્ય થાય એ જ ભૂલાઈ ગયું આખું. અને વાતે સાચી છે સાહેબ, તમે ટીવીની ચેનલો ફેરવો તો નહીં કે વક્તાઓ ફાટી નીકળ્યા. હાવ સાહેબ, ઓઈલો આમ કે આમ કે ઓઈલો આમ કે, તો કરવું શું આપણે આમાં? આપણા વડવાઓ એમ જ કર્યું, કાંઈ નહીં, આવ્યા ગયા ને ટુકડો આપો, ખેતી કરો પવિત્ર. બહુ સરળ છે સાહેબ જીવન, આપણે અઘરું કરી નાખ્યું. એક જણો વેપારીની દુકાન જઈને કે ગોળ છે, તો ઘા સારો ગોળ છે, તો આ ડબ્બો તોડ્યો જોઈ લ્યો. ડબ્બામાંથી ગોળની ગાંગડી પકડી ચોલીને કે ચીકણો બહુ છે, તો હતો નહીં તે કરી નાખ્યો. એમ જીવન મેં અને તમે હાથે કરીને ચીકણું કર્યું, બાકી છે સરળ સાહેબ, સરળ જીવન છે. હવે સાંભળજો, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. આ બહુ સરસ કડી છે. મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી. આપણા ગામડામાં તો શું સરળ સાધુ હોય ગામનો, અને સરળ આપણા ખેડૂત આપણા વડીલો હોય, એને આપણા ગામડાનો સરળ સાધુ વાંધો નહીં. એનું કારણ છે કે આ પ્રસંગમાં છે ને મારો પ્રોગ્રામ છે, મારા પ્રોગ્રામમાં આ પ્રસંગ નથી, સમજાણું ને? આ પ્રસંગમાં મારો પ્રોગ્રામ છે, મારા પ્રોગ્રામમાં પ્રસંગ નથી. એટલે છોકરા રમે તોડે એ બધું હાલે, એમાં કાંઈ વાંધો નથી. આપણે બની ત્યાં સુધી ભલે એમણે થોડાક રમીને પાછા બેસી જાય છે, આપણે થોડી બેધ્યાન થાય, પણ બાળકો છે એને આપણે રમવા દો એટલે આપણે મજા આવે.
તો આપણા સદગુરુ ગામડાના સાધુ આપને કે બાપા રોટલો દેજો, પારકાના દુઃખમાં ભાગ લેજો, આ બધું સરળ શબ્દો આપને આપણા સદગુરુ. તો મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. જો જે કૃષ્ણમૂર્તિને, હું હાઈ ફિલોસોફરની વાત કરું, જે કૃષ્ણમૂર્તિ પાસે એક યુવાને જઈને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવા વિશે કોઈ રસ્તો બતાવશો, તો કે તમને કોને બાંધ્યા છે પહેલા જોઈ લ્યો, પછી રસ્તો બતાવું તમને. કોને બાંધ્યા? મને તમને કોને બાંધ્યા છે? આપણે બંધાણા છીએ ને. ગીતાના શ્લોક પ્રમાણે જો હું તમને કહું તો હે જીવ, તું જ તારો મિત્ર છો, તું જ તારો શત્રુ છો, એમ ગીતામાં શ્લોક આવે છે. અને એક દ્રષ્ટાંત આપણને આપી દઉં. એક ફકીર પાસે એક માણસ ગયો કે અમારા ઘરમાં હાકડ બહુ છે, નાનું મકાન છે, 2 માણસ, માતા પિતા, બાળકો. એટલે હું ફકીર કંઈક રસ્તો બતાવીને કંઈક મળે તો મોટું મકાન થાય એવી આશા જાય સાધુ ફકીરો પાસે. તો એટલે ફકીરે વાત સાંભળીને શું કીધું કે બીજું શું છે? આટલું તો બરાબર, તું, તારા પત્ની, મા બાપ, છોકરા, બીજું તો બે બકરીઓ છે, તો એને અંદર લઈ લે. બોલો, એમાં 2 બકરીઓ લેવડાવી, હાંકડમાં હાંકડ થઈ ને. તો બીજે દે આવીને કીધું કે મહારાજ 2 બકરીઓ આવી, હાંકડમાં હાંકડ તમે તો કરી, લીંડિયું ની બધી બણેણાથી બોલે સાવ ઘરમાં. આવું શું કર્યું? ફકીર કે એવું થઈ ગયું? તો આ તો બીજું શું છે? તો 5 કુકડા છે, એને અંદર લઈ લે. કુકડાને અંદર લેવરાવ્યા. ત્રીજે ગયો, તમે તો શું આદરી ભલા માણા, મને હું કામ તમે દુખી કરો છો? અને પછી ફકીરે કીધું હાંકડ બહુ થઈ ગઈ બેટા. તો હા, કુકડાઓને કાઢી મૂક્યા, બકરીઓને કાઢી મૂક્યા, પગતાણ થઈ ગઈ. તો હા, તો તે જ હાકડ કરીને તે જ પગતાણ કરી છે, આમાં કોઈ બીજું કરતું નથી. એને આપણે જ બંધાઈએ છીએ ને આપણે જ છોડીએ છીએ. આમાં કોઈ આપણે બાંધતું નથી ને કોઈ આપણે છોડતું નથી. પણ મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. તો હું કરું? સમજીને એમાં સમર્થ થાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે. મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. મારા સદગુરુ આપણે એમ કે ભાઈ અહીં સીધા જાવ એટલે કાલાવડ આવશે, અહીંથી આમ જાવ એટલે તમારે રાજકોટ આવશે. પછી આપણે જવું પડે, આપણે વાંધો શું પડે? ગુરુ કરી દઈએ બધું. બસ ગુરુ આપણા વતી જે આવે બસ મને બેઠા બેઠા બધું આપે ગુરુ. આ ખોટી વ્યાખ્યા છે સાહેબ. આપણે ખોટી વ્યાખ્યા ઘણી પકડાઈ ગઈ છે. આપણે શું કહીએ કે હે ભગવાન આમાંથી છોડ તો હું તારું ભજન કરું. ખોટું છે. ભજન કરી તો છોડે એ સાચું છે. આપણે શું કહીએ ભક્તો પર ભગવાન દુઃખ બહુ નાખે. એવા ભગવાન કઠોર છે, ભક્તો પર દુઃખ નાખે, દુઃખ સહન કરે એને ભગત કહેવાય સાહેબ. હા, રાવણને મારવા માટે રામ ધક્કો ન ખાય તો રાવણનું માયતમ વધી જાય. સંતોના કામ કરવા આવે ને ઓને ઉલારતા જાય. આવ્યા છો તો ઉતારા કરતા જાવ એમ. કૃષ્ણ કંસને મારવા ધક્કો ન ખાય, સંતોના કામ કરવા આવે અને રાક્ષસોને મારતા જાય. એમ મારા સદગુરુએ રસ્તો બતાવ્યો. આમ જાઓ એટલે રાજકોટ, આમ જાઓ એટલે કાલાવડ, આમ જશો એટલે ખીરેસરા આવશે. પણ આપણે જાવું આપણે જોઈએ સાહેબ. અમારે ત્યાં જુનાગઢના ભવનાથમાં પર્ણકુટીમાં ગુરુ ચેલો બે હુતા હતા. ગુરુ હુતા ચેલાને કીધું બારોબાર વરસાદ કેવો છે જોઈ આવી તા? તો હુતા ચેલો ક્યાં બારોબાર થી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને. ભીની છે તો હશે ને કોરી છે તો નહીં હોય. એમાં બહાર હું જાવું લ્યો. આ ગુરુની આજ્ઞાનું હુતો પાલન કરે છે. પછી ગુરુએ બીજી વાર કીધું દીવો તો રામ કરી નાખ. સાધુ દીવો ઓલવી નાખે એમ નો કે સાહેબ, રામ કરી નાખે. એટલે હુતો કે ઓઢી જાવ ને હોડી બીજું ગોદડું માથે નાખી લ્યો, ધાબળો માથે નાખો. એમાં ત્યાં ક્યાંક તમને માલિકો દીવો દેખાય છે. હા, ત્રીજી વાર કીધું કે પર્ણકુટુંબનો દરવાજો તો બંધ કરી દે. તો 2 મેં કર્યા 1 તમે ન કરો.
આમાં ગુરુનું નોવલ ને ચિલાઈનું નોવલ સાહેબ. આમાં તમે હું ઘર છોડીને હું તમે પામી હગવાના છો. ઓલી એક નથી આપણા ગામડાની વાત, એક જણો ઘીરે આવીને એની પત્નીને કે સાંભળ્યું તો કાં કે આ દુનિયા ખૂટલ નીકળી છે ને હું જબો રંગીને આવ્યો છું ને સવાર પડે મારે 5 વાગે સાધુ થઈ જાઉં. બિચારી બાઈ રોવા માંડી, નાના છોકરા અમે ક્યાં જઈએ, તમારા રામના રખવાના કટાઈ ગયેલ તરવાર લઈને તો તું આવ્યો તો ઘોડે ચડી ન્યા. હવે રામના રખવાળાનો દીકરો થાસ તો કે નહીં પૂરું થઈ ગયું, મારે તો અહીં જાઉં, સવારના 5 વાગે મને ઉઠાડજે. એટલું કહીને ધરાઈને વ્યારું કરીને હુઈ ગયો સાહેબ. પણ આ તો આ દેશની આર્ય નારી છે ને, ભારતની આર્ય નારી છે. 5 વાગ્યા, નારીને નિંદો નહીં, નારી નરની ખાણ શક્તિ જો સાહેબ. 5 વાગે ઉઠવાનો નહોતો, હેથકનું ખાધું તું આય સુધી. એની પત્ની ઉઠાડે, ઉઠો સાધુ થવું છે ને. હા હા હા, આ વાત મને બહુ સ્પર્શે છે સાહેબ. ઉઠો, ઉઠ્યો આંખું ચોળતો, સારું થયું વેલો ઉઠાડ્યો, નકર બપોર થઈ જતા અહીં નહીં. અને જબો નાખ્યો રંગેલો ડોકમાં અને ડેલી બહાર નીકળે, પગ મૂક્યો. એની પત્ની પૂછ્યું, હું ખાહો હું મામ હું કરશો? ભીખ માગીશ. એમ ભીખ માગવા જાઓ ને ઘીરેથી ના પાડશે કે નથી અમારા ઘરમાં કાંઈ, તો બીજે ઘીરે જાય તો જે વટ તો જોવો ને, માગીને ખાવું તો વટ જોવો. બીજે ઘીરે જાય, ન્યાય કે અમારા ઘરમાં કાંઈ નથી તો ત્રીજે ઘીરે જાય, ન્યાય કે અમારા ઘરમાં કાંઈ નથી તો ચોથે ઘીરે જાય. એની પત્ની કે ઘરો ઘરનું માગીને ખાવા કરતા એ ઘરનું ખાને તને શું વાંધો છે અહીંયા? તો લ્યો જબો કાઢ નાખું. બીજું હું આ આવેશ કહેવાય, આને સાધુતા ન કહેવાય સાહેબ. પણ મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે. તો પછી શું કરવું? સમજી સમજીને સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજન માટે હેમાળે ન જાવું, હેમાળે ન જાવું, હજુ હેમાળો બનાવું. હરિના ભજન માટે એક જ મિનિટમાં મારા સંગીતકારોનો પરિચય કરાવી આપું, જેનાથી અમે રૂડા લાગીએ છીએ. મોર જેમ પીછાથી રૂડો લાગે એમ અમે આ સંગીતકારોથી રૂડા લાગીએ છીએ. બેન્જોમાં સંગત કરે છે એ સંજયભાઈ ડાભી છે, બહુ સરસ બેન્જો વગાડે છે. જરા તાળીઓથી વધાવો એને. હા, તમે જુઓ કોઈ પણ કલાકાર હોય ને દુનિયાનો, એ સાદીની ઉપર આમ હાથ મૂકે ને એમાંથી સંગીત જન્મે ને એને જ વગાડ્યું કહેવાય, નકર ગહે હતો ગણાય, એને ઘણા કહેવાય, વગાડ્યા નો કહેવાય સાહેબ. હા, અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો, આખી રાત વાયોલિન વગાડી. સવારમાં પાડોશીને કીધું કે તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો કે હા. તો હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી પૂરીને થાકી ગયો ભાઈ, મને હું ખબર કે તમે વાયોલિન વગાડો છો. કેવું વહેરું ગયું છે. પણ સંજય ડાભી સરસ વગાડે, બેન્જો સંગત કરે છે. સાગરદાન ગઢવી તબલા ઉપર સંગત કરે છે. રવિદાન અને મહેશ ગઢવી બે ગઢવી ભાઈઓ, અમે આજ ગઢવીનું ગ્રુપ છે આખું, એ બે મજીરાના માનીગર છે. હા, 5-5 રૂપિયા ભારના મજીરા વગાડે પર શેર શેર સોનાના કરીને દેખાડે સાહેબ. હા,
આપણા સૌરાષ્ટ્રમાં બહુ માયતમ ન હોય, ગામડે ગામડે ભજન ગાય મજીરા વગાડે, પણ મદ્રાસ, કલકત્તા, એમાં લંડન, અમેરિકા જાય કિશોરભાઈ એ બાજુ અમેરિકામાં તે મજીરા વગાડે તો આમ માણસની આમ ચેકલાના પોટાની જેમ આંખું ફાટી રહી સાહેબ. આમ ઓહો, મને તો એક જણે કીધું હતું, મુંબઈમાં કીધું હતું મને એક જણે કે તમે હું બોલ્યા, હું ગાયું, મેં કાંઈ સાંભળ્યું જ નથી. લ્યો તમે ક્યાં ગયા હતા? મને કે સામે જ હતો. કાંઈ સાંભળ્યું નહીં. કા મને કે તમામ મજીરા વાળા હું જોયા કર્યો કે માથામાં કઈ લાગે, કઈ લાગે, કઈ લાગે. ખુદાનભાઈ એને લાગવા જ ન દીધું. મેં કીધું એમ લાગવા દે તો એવડા ક્યાં થયા હોય? હા, ઈ જ ખૂબી છે, નો લાગવા દે ઈ જ. પણ મેં તમને ફરી વાર કીધું એમ કહું, શેર શેર સોનાના કરી અને દેખાડે એવા બે મજીરાના વાદક રવિદાન ગઢવી અને મહેશદાન ગઢવી, આ કલાકારોથી અમે અમારું સાહિત્ય અમે રૂડા લાગીએ છીએ. તો હવે આ મહત્વની કડી, છેલ્લી કડી, કહે હરી દાન હરીને મારગડે જહાલો રે. કહે હરિદાન હરીને માર્ગડે જાળવો. હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ, સત્યનો માર્ગ, ન્યાયનો માર્ગ, માણહાઈનો માર્ગ, એ હરિનો માર્ગ, સંસ્કૃતિનો માર્ગ. મને નાગપુર પટેલ સમાજમાં હું ગયો નાગપુર, તો મને એક પ્રશ્ન કર્યો હતો, તમે સંસ્કૃતિ બહુ ઓરો, સંસ્કૃતિ એટલે શું? મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય, ખાધા પછી પડીકી લેવી પડે તેને વિકૃતિ કહેવાય, અને થાળીમાં એક જ રોટલો પીડ્યો ને અતિથિ આવી જાય ને રોટલો ખવડાવી દે ને પોતે એમને બધી દિવસ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય છે. આજે મેં થોડું વોલ્યુમ આપજો, થોડું વોલ્યુમ, થોડું, એકદમ થોડું. સંસ્કૃતિ, બસ. ભારતની સંસ્કૃતિ કેવી ખબર? એ કવિતા સાંભળજો. શબ્દ એક શોધો ને તો આખી સંહિતા નીકળે આ દેશમાં. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો આખી સરિતા નીકળે સાહેબ. આ દેશ આપણો ભારત. ફરીવાર સાંભળજો. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો આખી સરિતા નીકળે, અને જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હવે સાંભળજો. જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. જનક જેવા આવી અને હળ હાંકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે, અને કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોળે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે. અને છે ભોજને કાલિદાસના ખંડેરો, ભારતના ખંડેરો એટલે છે ભોજને કાલિદાસના ખંડેરો, જરીક જ્યાં ખોતરો ત્યાં કવિતા નીકળે સાહેબ. આ દેશની સંસ્કૃતિ છે. તો કહે હરિદાન હરિને માર્ગડે જ હાલો. હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ, માણહાઈનો માર્ગ. મને એક જણે કીધું કે સમાજની સેવા કરવી, ભીખુદાનભાઈ કોક રસ્તો બતાવો. મેં કીધું કોઈને નડો માં, બસ આ સેવા શરૂ થઈ ગઈ છે. મને એક જણે કીધું સારા કામમાં થોડાક રૂપિયા વાપરવા. મેં કીધું લેણા વાળા હોય એના દઈ દો, જેના લીધા હોય એને પેલા આપી આવો, બસ. આ હારામાં હારું કામ છે. બે જ કામ હારામાં હારા. આપણે કોઈને નડીએ નહીં, અને જેનું લીધું હોય ને દૂધે. આપણે ત્યાં થાપણી કહેવાતી ખબર હોય તો, થાપણી એટલીની વ્યાખ્યા યુવાન વર્ગને, આપણે ભણેલા ઘણા વર્ગ ન હોય કે થાપણી કોને કહે. થાપણ એટલે એ કે કિશોરભાઈ મારી પાસે જે રૂપિયા મૂકી ગયા એ જ રૂપિયા હું કિશોરભાઈને પાછા આપું, એને થાપણ કહેવાય સાહેબ. રોલ કરે એને થાપણ નો કહેવાય. ઈનો ઈ દાગીનો એને મળે, ઈના ઈને પૈસા મેં એને આપ્યા હોય મને પાછા આપે, એને થાપણ આપણે ત્યાં કહેવાતી. પણ ખેર, હા, તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ નો તોડી શકો. હા, વાજિંત્ર બસુરું કરવું હોય તો તાર ઢીલો પચો કરી નાખો, વાજિંત્ર બસુરું થઈ જાય. તબલાને બસુરું કરવું હોય તો તમે બે હથોડી ઊંધી કે આમ હમી મારો તો બસુરું થઈ જાય. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો એટલે બસુરું કરી શકો, મોરના ટવકાને તમે ન તોડી શકો, એને બસુરો ન કરી શકો. આ આંબે બોલે અને તમે પાણો મારો એટલે આંબે લીમડે જાય, પણ બોલે સૂરમાં, કારણ કે કુદરતની સંપત્તિ છે સાહેબ.
એને તમે વસૂલી ન કરી શકો. અને સાંભળજો, લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. એની ઉપમા નથી. હા, તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ ન તોડી શકો. હવે સાંભળજો, ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. એ તો સાસણના ગીરમાં તમે જુઓ તો આંખોના નંબર ઉતરી જાય ભાઈ. સુસ્યું આંખ્યું હોય ને તો ડોળા પોળા થઈ જાય. હા, અમને અમારા જીણાભાઈ નાન અમારા ગઢવી હતા સાસણમાં, હજી એનો ફોટો સાસણ સદનમાં છે સાહેબ. એવો માણા કુદરતી બક્ષિસ વાળો હતો, અભણ ચારણ હતો. પણ પરદેશના મહેમાનો આવે, આપણા મિનિસ્ટરો આવે અને લોકેશન સિંહના ન મળતા તો જીણાભાઈને ગોતવા નીકળે ઓફિસરો કે ક્યાંક ગોતો, નકર આગળ આ અમારી નોકરીનો પ્રશ્ન છે. અને સાહેબ એવા અવાજ કરે કે કોઈ પણ ઢુવામાંથી હાવજ બારો નીકળે સાહેબ. હા, આની હું કઈ ગપ્પા નથી મારતો, આ નોંધ છે સાસણની માલિપા, એનો ફોટો છે સાસણ સદનમાં. આવો માણસ હતો. એને મને કરેલી વાત તમને કરું. મને કે ગુજરાતમાંથી અહીં પ્રવાસ આવ્યો અને એક બેન એવા જાડા કે ગાડું ઉલારો ત્યાં તો ચડી હગે એમાં. અને પાટિયા રાખો ખટારામાં ટીપણાને ચડાવે, બેનને ચડાવ્યા અને આખો ખટારો આવ્યો સાસણ. બેનને માન ઉતાર્યા અને આમ હાયલા આવતા, નાની એવી પીપર હાલી આવતી હોય, છોકરા જેમ 4-5 છાંય હાલે આવે એવા. અને એ કુટુંબને એમ કે આ બેનની સિંહ દર્શનની છેલ્લી ઈચ્છા પૂરી કરવી હતી, એટલે આખું કુટુંબ એને લઈને આવ્યું હતું. હા, એટલે આમ જીણાભાઈ કે આમ હાલ્યા જતા હતા, એમાં અમારે કોઈનું ધ્યાન નહોતું, જેના મહેમાનો બીજું થયું. એમાં એક ઢોવામાં સિંહ નીકળીને બીજા ઢોમાં જતો હતો. એ બેન જોઈ ગયા અને હળી કાઢીને ખટારામાં ચડી ગયા. બોલો, ઈ કોયડો હજી ઉકેલાણો નથી કે કેમ ચડી ગયા એમ. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને હવે સાંભળજો, શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો. શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો સાહેબ. એમાં તો મરવું જ પડે ને. કોક મરે ને આપણા પાળિયા પૂજાય કાંઈ? પાળિયામાં તો મરવું જ પડે પોતાને. જો હું તમને એક વાત કરું, સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે, સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી કાંઈ. લ્યો, નો આવ્યા લંકામાં ઠેઠી હતી. લ્યો, કોનાની હતી? સંસ્કાર ક્યાં હતા? પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. તો જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ આ દેશની મૂડી સંસ્કાર છે. સંપત્તિ છેતરીને લઈ શકાય. હા, એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછીના દો ને, તો હું તમને બરાબર ઓળખતો નથી. ઓલો કે બરાબર ઓળખે ને કોઈ દેતું નથી, એટલે તમારી પાસે આવ્યો. અને તમે એમ કે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભવા દેતું નથી. હે, અને વાત હાવ સાચી છે સાહેબ. સંસ્કાર એ સંપત્તિ છે, આપણા દેશની મૂડી. ડોંગરેજ બાપા કહેતા કે સંપત્તિ નથી, સંસ્કાર આ દેશની મૂડી છે. સંપત્તિ ડોંગરેજ બાપા એમ કહેતા કે તમને સગવડતા આપી શકે, સંપત્તિ શાંતિ ન આપી શકે. શાંતિ તો સંસ્કૃતિ જ આપી શકે સાહેબ, સંસ્કાર જ આપી શકે. રૂપિયા હોય તો હું તમે એર કન્ડિશન રૂમ કરી શકીએ, પણ નીંદર ક્યાં લેવા જાવી સાહેબ? કાલાવડ રોડ ઉપર જઈને કહેવાય કે આલ્યો આ 5000 રૂપિયા 1.5 મણ નીંદર દો અમારા ઘર માટે, આખા ઘર માટે, અને 1.5 મણ બીજી નીંદર અમારા બાપુજી માટે નોખી આપજો. હાવ એને તો મૂર આવતી નથી, અમે આવ્યા તે દુનિયા. નહીં. સંસ્કાર એ સંપત્તિ છે. આપણા દેશની મૂળ સંપત્તિ સંસ્કાર છે.
હું તમને દાખલો આપું સાહેબ. લંકા હોનાની હતી, આડહર હોનાના, હાકલું હોનાની, તાળા હોનાના, કપાટું હોનાની, દરવાજા હોનાના. સંસ્કાર ક્યાં હતા સાહેબ? ત્યાં સીતાજી મને મળવા ગયા ને હનુમાનજી, ત્યારે માતાજી એ હનુમાનજીને પૂછ્યું કે આ લંકા તમે હળગાવી? તો કે ના માં, મેં નથી હળગાવી. તઈ લંકા વાળા જ હળગાવી છે. પૂછડું મારું છે, બાકી બધું એનું છે. ગાભા એના, ઘાસલેટ એના, તેલ એના, બાંધ્યા એને, રેડ્યા એને, દિવાલિયું એને મૂકી. મેં તો મારા સ્વભાવ પ્રમાણે એક મકાનથી બીજે મકાન ઠેકડા મારે સિવાય કાંઈ કર્યું.